સુરતના કેટલાક વિસ્તારમાં હજુ પણ ખાડીપુરનું સામ્રાજ્ય। ડ્રોન કેમેરાના આકાશી દ્રશ્યો જુઓ। ગોડાદરા વિસ્તારનો 1 કિલોમીટરનો રોડ હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। ચારે તરફ જ્યાં નજર પડે ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખાડીપુરને લીધે સ્થાનિકોની હાલત પણ કફોડી બની છે। જે લોકો પહેલા લક્ઝુરિયસ કારમાં જતા હતા તે જ લોકો હવે ટ્રેક્ટરનો સહારો લેવા મજબૂર બન્યા છે। ખાડીપુરથી સર્જાયેલી હાલાકીથી કંટાળેલા સ્થાનિકોએ પણ ધારાસભ્ય સંદીપ દેસાઈનો હુરિયો બોલાવી રોષ વ્યક્ત કર્યો। હવે આ દ્રશ્યો જુઓ। પર્વત પાટિયા વિસ્તારમાં હજુ પણ ગોઠણસમાં પાણી ભરાયેલા છે। શાંતિકુંજ, ઋષિવિહાર, વ્રજભૂમિ, માધવબાગ સહિતની સોસાયટીઓ વરસાદી પાણીમાં કેદ થઈ છે। સ્થાનિકોને હાલાકીને જોઈને ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા। ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરો લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા મેદાને ઉતર્યા તો વારંવાર ખાડીપુરથી સર્જાતી સમસ્યાને લઈને સ્થાનિકોએ પણ ધારાસભ્ય અને કોર્પોરેટરોનો ઉધડો લઈ લીધો। પાસોદરા પાટિયા પાસે ઉભરાયેલા ગટરિયા પૂરથી સ્થાનિકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ। વરસાદી પાણીમાં ગટર લીકેજ થતા વ્રજભૂમિ બંગલા પાસે દૂષિત પાણી ફરી વળ્યા। સત્વરે દૂષિત પાણીના નિકાલ કરવાની સ્થાનિકોએ પ્રશાસન સમક્ષ માંગ ઉચ્ચારી। ન માત્ર સુરત શહેર, સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તારાજી હજુ એમની એમ છે। અંબેટા ગામના ખેતરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સોડાએ કરેલા આડેધડ બાંધકામને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સ્થાનિકોનું કહેવું છે કે બાંધકામને લીધે વરસાદી પાણી જવાનો માર્ગ અવરોધાતા દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે। ખેતરો જળબંબાકાર થતા ખેડૂતોને હવે પાક નુકસાનીનો ડર સતાવવા લાગ્યો છે। માંડવી તાલુકાના લીમધા ગામે એક ફળિયાથી બીજા ફળિયાને જોડતો પુલ તૂટ્યો। વરેહ નદી પર આવેલ પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં તૂટી જતા રહીશોની મુશ્કેલી વધી। પુલ તૂટી જતા ગ્રામજનોને 1 થી 1.5 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા।